નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ટુ સ્પોર્ટ શોની અમારી વિશેષ રજૂઆત આઈપીએલ 2024ના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. જે પ્રમાણે આઈપીએલની અત્યારે તમામ મેચો રમાઈ રહી છે અને ચોક્કસથી એમ કહી શકાય કે તમામ ક્રિકેટ રસિકો માટે દરેક મેચ એટલી જ રસાકસી ભરી હોય છે અને કંઈક આ વખતે એવું જોવા મળે છે કે એક્સપેક્ટેડ કરતાં કંઈ અનએક્સપેક્ટેડ વધારે જોવા મળે છે અને એ જ પ્રકારની મેચો રમાઈ રહી છે. ત્યારે તમામ જે ખેલાડીઓ છે તે એડી ચોટીનું જોર લગાવે છે પોતાની ટીમને જીતાડવા માટે. બેટિંગ હોય કે બોલિંગ ડિપાર્ટમેન્ટ હોય કે પછી ફિલ્ડિંગ હોય, આ ત્રણ વસ્તુ જો ટીમમાં મજબૂત રીતે દરેક ખેલાડીઓ તેનું પરફોર્મન્સ કરશે તો તે ખેલાડીઓનું પરફોર્મન્સ તેમની ટીમને જીત તરફ લઈ જતી હોય છે. અને તેવી જ મેચ જે છે તે ગઈકાલે જોવા મળી. વાત છે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ, જે દિલ્હી ખાતે મેચ રમાઈ, જેમાં જે ખરાખરીનો માહોલ જામ્યો, છેલ્લા બોલ સુધી જે રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો ને લાસ્ટ જ્યારે એક રને ગુજરાત ટાઇટન્સ વિજય બન્યું. અને તેમ કહેવાય કે આ જે મેચ હતી ખૂબ જ રસપ્રદ મેચ હતી અને ક્રિકેટ રસિકો માટે ખરેખર તે ખૂબ જ અને તે સ્ટેડિયમ ઉપર પણ માહોલ જોવા મળ્યો હોય તો દરેક ત્યાં ઉપસ્થિત પ્રેક્ષકો માટે પણ તે મેચ ખૂબ જ આનંદદાયી અને એક અનએક્સપેક્ટેડ મેચ કહેવામાં આવી હતી. જો કે દરેક ખેલાડીઓનું જે પરફોર્મન્સ જોવા મળ્યું હતું. સાથે આજે મેચ રમાવાની છે કોલકાતામાં, લખનઉ અને કોલકાતા વચ્ચે. આ મેચ પણ અતિ મહત્વની માનવામાં આવી રહી છે. તો આજે ચર્ચા છે ગઈકાલની મેચની કે જેમાં કેવા પ્રકારના સમીકરણો રચાય અને આજની મેચ વિશે ચર્ચા કરીશું કે કેવા પ્રકારના સમીકરણો રચાઈ શકે છે. આપણી સાથે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી જોડાઈ ચૂક્યા છે. અશોકજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. તો ચર્ચાની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર. ગુજરાત ટાઇટન્સે એક દિલ ધડક મેચમાં 20મી ઓવરના છેલ્લા બોલે દિલ્હી કેપિટલ્સને હરાવીને માત્ર 1 રનથી જીત મેળવીને પોઈન્ટ ટેબલ પર આઈપીએલ 2026માં પોતાનું ખાતું ખોલાવ્યું હતું. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને ગુજરાતને બેટિંગ આપી. ગુજરાતના કેપ્ટન ગિલ અને સાઈ સુદર્શને બેટિંગની શરૂઆત કરી, પણ સાઈ જલ્દી આઉટ થઈ ગયા. ત્યારબાદ ગિલ બટલરે સારી બેટિંગ કરતા 43 બોલમાં 60 રનની ભાગીદારી બનાવી. અર્ધસદી ફટકારી બટલર આઉટ થતા વોશિંગ્ટન સુંદર અને ગિલની જોડીએ પણ છીંક ઝીલી અને 61 બોલમાં 104 રનની ભાગીદારી બનાવતા ટીમનો સ્કોર 20 ઓવર્સમાં 4 વિકેટે 210 રનનો બની ગયો. ગિલે 70, બટલરે 52 અને સુંદરે 55 રન બનાવ્યા. 211ના લક્ષ્યને લઈ દિલ્હીએ દમદાર શરૂઆત કરી. KL રાહુલ પ્રથમવાર આ સિઝનમાં રન બનાવતો જોવા મળ્યો અને નિશાકા સાથે મળીને 76 રનની ભાગીદારી ઉમેરી. 101ના કુલ જુમલે રાણા 5 રન બનાવી રાશિદનો શિકાર બન્યો, તો તેના પછીના બોલે રાશિદને ઇનફોર્મ બેટર રિઝવીને બોલ્ડ કરીને ગુજરાતને મજબૂતી અપાવી. 134 રને અક્ષર પણ રાશિદનો શિકાર બન્યો. છેલ્લી ઓવરના 6 બોલમાં દિલ્હીને માત્ર 12 રન જોઈતા હતા ત્યારે પ્રસિદ્ધની બોલિંગમાં નિગમે ચોગ્ગો ફટકાર્યો અને બીજા બોલે જ તે આઉટ થતા કુલદીપ સ્ટ્રાઇક પર આવ્યો. કુલદીપે 1 રન લઈ મિલરને સ્ટ્રાઇક આપી. તેણે ચોથા બોલે છગ્ગો ફટકારીને મેચને 2 બોલમાં 2 રનની સ્થિતિ પર ટીમને લાવી દીધી. 5મા બોલે રન લેવાની સ્થિતિ ઊભી થઈ, પણ મિલરે કુલદીપને પાછો મોકલ્યો. હવે 1 રન જોઈએ તો પ્રસિદ્ધનો બોલ ડોટ બોલ થઈ ગયો અને કુલદીપ મિલર રન માટે દોડ્યા, પણ કુલદીપ શોર્ટ ઓફ ક્રીઝ જણાતા આઉટ થયો. ગુજરાત 1 રનથી જીતી ગયું. આજે કોલકાતાના ઈડન ગાર્ડન પર લખનઉ અને કોલકાતા ટકરાશે. બની શકે કે ગુજરાતની જેમ કોલકાતા પણ આજે પોતાનું ખાતું ખોલી શકે. રસપ્રદ મેચ રહી શકે. તો બિલકુલ શરૂઆત કરીએ ગઈકાલે મેચથી. અશોકજી, ગઈકાલે જે પ્રકારે ગુજરાત અને દિલ્હી વચ્ચે મેચ રમાઈ અને આ વચ્ચેની આજે બંને ટીમ વચ્ચેની જે મેચનું પરિણામ છે તેને કારણે ગુજરાતના ફેવરમાં પરિણામ આવ્યું અને ગુજરાત 1 રનથી વિજય બન્યું. ત્યારે ખાસ કરીને છેલ્લી ઓવરના ડ્રામાને આપ કઈ રીતે જુઓ છો? એક માનવીય ભૂલ ગણવી પડે કે પોતાના ઉપર વધુ પડતો આત્મવિશ્વાસ? શું મિલરે ભૂલ કરી અને દિલ્હી હાર્યું? બાજી હાથમાંથી જ્યારે નીકળી જાય ત્યાર પછી એનો કેટલો બી ખરખરો કરો એનો કોઈ અર્થ સરતો નથી. ખાસ કરીને આ મેચ મિલરે જ બનાવી હતી, કારણ કે બહુ જ બધા રન જોઈતા હતા. ત્યારે 23 રન એણે સિરાજની ઓવરમાં છોડ્યા અને ક્યાંક એમ લાગ્યું કે દિલ્હીને વિજય સુધી લાવી દીધું એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ. છેલ્લી ઓવરમાં 13 રન જીતવા માટે 13 જોઈતા હતા, 1 કરોડ 12 જોઈતા હતા એવું કે હતું. અને એ વખતે પણ એમ લાગ્યું કે આ તો બહુ સામાન્ય ઘટના છે. ચોગ્ગો વાગ્યો, વિકેટ પડી, છગ્ગો વાગ્યો, આ બધું થયું.
ત્યાં સુધી બધું બરાબર ચાલ્યું. પણ એક તબક્કો એવો આવ્યો કે મિલરને એમ લાગ્યું કે હું છગ્ગો મારીને મેચને જીતાડું. સી thy need is greater than mine. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે કે સામેની વ્યક્તિ અથવા સામે એટલે કે ટીમ મહત્ત્વની હોય છે, વ્યક્તિ નહીં. અહીં આગળ એણે એમ ડિસાઇડ કર્યું ભાઈ હું આ બોલે છગ્ગો મારી દઈશ અને ટીમને જીતાડી દઈશ. ઇન્ટેન્શન સારા હતા પણ એ બન્યું નહીં. હવે થયું કે ઓન સાઇડમાં બોલ રમ્યા ખરા અને બહુ ઇઝી એક રન લેવાનો હતો. ત્યારે એણે કુલદીપને ના પાડી કે ના ભાઈ તું રહેવા દે, હવે આપણે રન લેવો. જો એક રન લઈ લીધો હોત તો ટાઈ થઈ ગઈ હોત, એટલે મીન્સ કે સ્કોર સરખો થયો હોત. બીજો રન લીધો હોત તો જીત્યા હોત. પણ જો ના લેવાયો હોત તો એ મેચ સુપર ઓવરમાં જઈ શક્યો હોત. એણે એ રન ના લીધો અને એમ લાગ્યું કે છેલ્લા બોલે હું 6 મારી દઈશ અથવા ચોગ્ગો ફટકારી લઈશ. ફેર ઇનફ. પણ છેલ્લા બોલે જે મિડ વિકેટ કોન્ફરન્સ થઈ શુભમન ગિલ, રાશિદ અને બોલર પોતે કે શું બેસ્ટ થઈ શકે. કારણ કે ગુજરાત ટાઇટન્સ તરફથી સૌથી વધુ રન આપનાર ખેલાડીઓમાં પ્રસિદ્ધ કૃષ્ણા અને સિરાજ ફેમસ છે. એટલે એમ લાગતું હતું કે આ છગ્ગો તો મારી જ દેશે. તે વખતે એક રણનીતિ નક્કી કરવામાં કે ભાઈ સ્લોઅર બોલ નાખીએ અને સ્લોઅર બોલમાં શોટ મારવો, 6 મારવી થોડીક મુશ્કેલ પડે. અને એ લોકોએ એક એક્ઝિક્યુટ કર્યું અને એક્ઝિક્યુટ કરવાને કારણે એ છેલ્લો બોલ કનેક્ટ જ ના થઈ શક્યો. અને તે વખતે વિકેટકીપરના હાથમાં બોલ ગયો. પછી એ લોકો રન માટે દોડ્યા. પહેલાં તો એમ લાગ્યું કે એ વાઇડ કરાર કરશે પણ એ વાઇડ પણ આપવામાં ના આવ્યો અને દોડવા ગયા તો રનઆઉટ થઈ ગયા. તો હાથમાં આવેલી બાજી કેવી રીતે સામેની ટીમના થાળીમાં જઈને મૂકી દેવી એ કદાચ કામ મિલરે કર્યું. અહીંયા જોવા જઈએ તો કોઈ રીતે દિલ્હી હારે એવી સ્થિતિ નહોતી. પણ તે છતાં જે પ્રકારનું ઘણીવાર એવું બને છે કે ભાઈ હું વિનિંગ શોટ કેમ ના મારું. જ્યારે તમે પોતાનું વિચારો તે વખતે આ બધી તકલીફો આવી ઊભી થતી હોય છે. તો મિલર ઉપર તો ઘણા માટલા ધોવાય છે સોશિયલ મીડિયા ઉપર. બધા એમ કહે છે કે એણે રન લેવો જોઈતો તો રન કેમ ના લીધો. એના ઉપર ઘણી બધી વાતો થાય છે. પણ હવે ઓલરેડી ગુજરાત ટાઇટન્સના હાથમાં મેચ જતી રહી. હવે એનો વસવસો કરવાનો કોઈ સવાલ ઊભો થતો નથી. પણ અહીંયા ક્રિકેટિંગ પરિભાષામાં જુઓ તો તમને એમ જોવા મળે કે જ્યારે તમે વિચારો છો તો એના અલગ અલગ એંગલ ઉપર વિચારવા જોઈએ. તો એમણે એમ વિચાર્યું કે હું શોટ મારીને જીતી જઈશ. એણે એ એંગલ ના વિચાર્યું કે જો એક રન લેવાઈ જશે તો અહીંયા આગળ ઇક્વલ થશે અને ઇક્વલ થશે તો મારી પાસે જીતવા કરવા 2 ચાન્સ મળશે. એક જીતવાનો ચાન્સ મળશે અથવા એક સુપર ઓવરનો ચાન્સ મળશે. જો એ વિચાર્યું હોત તો એક રન કર્યો હોત તો હું માનું છું ત્યાં સુધી જો છેલ્લા બોલે ધારો કે રન ના આવ્યો તો શું થાય, તો સુપર ઓવરમાં મેચ જાય. તો એ જે એક રન ના લીધો એના કારણે જે ઊભી થયેલી સ્થિતિ અને એમાં હાથમાંથી મેચ જતી રહે. અને એકચ્યુઅલી જોવા જાવ તો એણે જ બનાવી હતી, મિલરે જ બનાવી હતી મેચ. એણે જ નહીં તો આટલા બધા 23 રન તમે સિરાજની ઓવરમાં કોઈ બીજો ખેલાડી ના લઈ શકે. એણે લીધા અને એણે મેચને બિલકુલ પોતાના હાથમાં લઈ લીધી કે ના હવે તો વી આર ગોઈંગ ટુ વિન. અને ત્યારે હાથમાંથી મેચ જતી રહ્યા. હું માનું છું કે આ મિલરની બી લાઈફનો બહુ મોટો કિસ્સો હશે કે એને વર્ષો સુધી યાદ રહેશે કે યાર આવી રીતે હું આ મેચમાં આટલું સારું રમ્યા છતાં, મેચમાં હોવા છતાં છેલ્લા બોલે મેચ આપણે સામેની ટીમને આપી દીધી. બિલકુલ અશોકજી. અને હવે વાત કરીએ, બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું અને ખાસ 400+ સ્કોર આ મેચમાં આપણને જોવા મળ્યો. ત્યારે ગિલ, બટલર અને તેમાં પણ રાહુલ નિશંકા જેવા ખેલાડીઓએ જોરદાર બેટિંગ પણ કરી, સારું પરફોર્મન્સ જોવા મળ્યું. આપણને છગ્ગાની રમઝટ જોવા મળી ને એમાં પણ 21 છગ્ગા અને 36 ચોગ્ગા જોવા મળ્યા. હવે એમ કહેવાય કે આ ખેલાડીઓ હવે જે પરફોર્મન્સ કરી રહ્યા છે ત્યારે ફોર્મમાં આવી રીતે જ હવે સારી મેચો, દરેક મેચો રમતા રહેશે. સી આઈ લુક એટ ધી પ્રેક્ષકોના પોઈન્ટ ઓફ વ્યૂથી હું જોઉં છું કે હું આજે મેચ જોવા ગયો પ્રેક્ષક તરીકે તો મને એ મેચમાં કેટલી મજા આવી. કારણ કે આ કોઈ દેશની તો મેચ નથી કે જેમાં તમારે રણશીંગું ફૂંકવાનું હોય કે આ દેશ અમારો છે, એવું તો કંઈ છે નહીં. આ તો ફ્રેન્ચાઇઝી ક્રિકેટ છે. ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં ઇટ ઇઝ અ વેરી ગુડ સાઇન કે તમે કોઈ પણ દેશનો ખેલાડી રમતો હોય, તમને ગમતો હોય તો તમારે એની તાલીઓ પાડવાની છે. સો યુ હેવ ટુ ચીયર ધ પર્સન હુ ઇઝ પ્લેઇંગ. એ ભારતનો રમે છે, વિદેશનો રમે છે, બટલર રમે છે કે મિલર રમે છે, દેટ ડઝન્ટ મેટર.
એટલે જે રીતે સારી ટીમો, ખાસ કરીને મોટી ટીમો જે છે, ગુજરાત ટાઇટન્સ છે કે મુંબઈ ઇન્ડિયન્સ છે કે આ બધી જે મોટી ટીમો છે, એ મોટી ટીમોના ખેલાડીઓ ફોર્મમાં આવે તો જેથી કરીને કોમ્પિટિટિવ ક્રિકેટ આપણને વન સાઇડેડ જોવા મળે છે. અમુક મેચો વન સાઇડેડ થઈ જાય, 140માં એક ટીમ આઉટ થઈ ગઈ, 160માં એક ટીમ આઉટ થઈ, એના બદલે તમને કોમ્પિટિટિવનેસ જોવા મળે. આખી મેચ દરમિયાન લખનૌમાંથી રાહુલ રમી શક્યો નથી. નિશંકા વોઝ ઓલ્સો નોટ એબલ ટુ કોન્ટ્રીબ્યુટ મચ. તો જ્યારે તમારા શરૂઆતના બેટર્સ કોન્ટ્રીબ્યુટ ના કરી શકે એટલે તમારો જે ભાર છે મિડલ ઓર્ડર ઉપર આવે, અને મિડલ ઓર્ડર મજબૂત હોય ને ભાર વહન કરીને તમને જીતાડે તો અલગ વસ્તુ છે, અથવા કોલેપ્સ થઈ જાય. એવું સિમિલર વસ્તુ પેલી સાઈડ હતી કે ભાઈ ગુજરાતના ખેલાડીઓ બરાબર ફોર્મમાં નહોતા, શુભમન ગિલ એટલો ફોર્મમાં નહોતો, સાંઈ સુદર્શન ઇવન આજે નથી એ કર્યો, બટ બટલર હેઝ પ્લેડ વેલ, વોશિંગ્ટન સુંદર હેઝ પ્લેડ વેલ, શુભમન ગિલ હેઝ પ્લેડ વેલ. તો મોટી અને સારી ટીમોના ખેલાડીઓ એકવાર ફોર્મમાં આવી જાય તો એમની બધાની બેટિંગ જોવા મળે. આ મેચ 150 રનમાં બી પૂરી થઈ શકી હોત, પણ આ મેચ 400 રન સુધી ચાલી, બિકોઝ ચોગ્ગા છગ્ગા પડ્યા, બંને સાઈડ બેટિંગ સારી થઈ, બંને સાઈડ રોમાંચક પરિસ્થિતિઓ સર્જાઈ. તો લોકોને આ જોવું છે. એટલે એક એઝ અ સ્પેક્ટેટર, એક દર્શકનો પોઈન્ટ ઓફ વ્યૂથી હું જોઉં તો મને એમ કે લાગે કે ભાઈ મેચ ત્યારે જ સારી કહેવાય કે જ્યારે 400 રન થાય. તમે જે કીધું એ બધા ખેલાડીઓની બેટિંગ જોવાની પણ મજા આવી. તમે જો પાર્ટનરશિપ, બટલર અને ગિલની 60 રનની પાર્ટનરશિપ 32 રનમાં બની, સુંદર અને ગિલે 104 રનની પાર્ટનરશિપ 61 બોલમાં બનાવી. તો આ ખેલાડીઓ પહેલાં રમતા નહોતા, નાવ દે આર બેક ઇન ધ સેડલ, દે હેવ સ્ટાર્ટેડ પરફોર્મિંગ. તો બીજી ત્રીજી મેચમાં તમારું પરફોર્મન્સ જો તમને મળી જાય છે તો તમને આગળની મેચોમાં તમને સરળતા રહે. એ જ પ્રમાણે આ બાજુ જો રાહુલ નિશંકાએ 76 રન, મિલર રાહુલે 29 રન 18 બોલમાં. તો આ જે બધી પાર્ટનરશિપ, પછી ખાસ જો તો પ્લેયર તરીકે તમે જુઓ, નિશંકા 41, રાહુલના 91 રન, પછી મિલરના 41 રન, આ બાજુ જુઓ તો ગિલના 70, બટલરના 52, સુંદરના 55. તો ઓલ ધીસ થિંગ્સ મેક્સ એ મેચ મોર કોમ્પિટિટિવ. તમને એમ લાગે કે યાર એમનો રાહુલ રમશે તો આ બાજુ બી સાઈ રમ્યો છે કે ગિલ રમ્યો છે, અને દેટ હેઝ ટુ બી ધેટ વે. તો એ રીતે જોવા જાઓ તો હું માનું છું કે આ 3-6 ખેલાડીઓ જે રમ્યા છે એનાથી આવનાર મેચોની અંદર રોમાંચ વધશે, બિકોઝ નાવ દે આર ઇન ધ સેડલ, દે હેવ સ્ટાર્ટેડ કનેક્ટિંગ ધ બોલ વેલ, દે વર એબલ ટુ ટાઈમિંગ ધ બોલ વેલ, એનો પરફેક્શન સાથે રમે છે. અને એક આ બધા બેટ્સમેનો ઉપર માત્ર એક ધૂળ કાઢવાની જ વાત હતી કે ભાઈ ચલો હવે ફ્રેશ, નાવ દે આર બેક ઇન ધ સેડલ, એટલે રમી શકશે. તો હું માનું છું કે કોઈ પણ ટીમના ટોચના ખેલાડીઓ, અને હું ઘણીવાર કહું છું કે ભાઈ ટોચના 4 ખેલાડીઓ જ એ આખી ટીમનું 75-80% સ્કોરિંગ કરતા હોય છે. 5મા 6મામાં તો બહુ રેર આવે. તો એ 4 ખેલાડીઓ દરેક ટીમના જો ફોર્મમાં આવે તો વર્લ્ડના બેસ્ટ પ્લેયર્સ દરેક ટીમોમાં છે. તો કેવું જોરદાર ક્રિકેટ જોવા મળે. આઈ થિંક ઇટ વોઝ એક્સલન્ટ ક્રિકેટ. છગ્ગા પણ જોવા મળે, ચોગ્ગા પણ જોવા મળે, 400 રન પણ થયા, ખેલાડીઓ પણ ફોર્મમાં આવ્યા, મેચ પણ રોમાંચક થઈ, છેલ્લા ઓવર સુધી ચાલી. સો આવી જ મેચો પ્રેક્ષકોને જોવી ગમે છે. જી જી બિલકુલ અશોકજી. અને જે પ્રકારે મેચ હતી, ખૂબ જ રસપ્રદ મેચ આપણને જોવા મળી, દરેક ખેલાડીઓનું પરફોર્મન્સ એવું જોવા મળ્યું. હવે વાત કરીએ સ્ટ્રાઇક રેટની. જેમાં ગિલની વાત કરીએ તો ગિલ 155.55ના સ્ટ્રાઇક રેટથી રમ્યો, બટલરની વાત કરીએ તો 192ના સ્ટ્રાઇક રેટથી રમ્યો, રાહુલ 176ના સ્ટ્રાઇક રેટથી રમ્યો, અને મિલર 200ના સ્ટ્રાઇક રેટથી રમ્યો. અશોકજી, ભારતીય ખેલાડીઓનો ફોરેન પ્લેયર કરતાં જે સ્ટ્રાઇક રેટ ઓછો જે જોવા મળ્યો એનું કારણ શું? સી બેઝિક બહુ અલગ છે, કારણ કે ભારતના ખેલાડીઓ મોટાભાગે 3 ફોર્મેટમાં રમતા હોય છે, જ્યારે ધેર આર કન્ટ્રીઝ કે જ્યાં આગળ અમુક ખેલાડીઓ T20 જ રમતા હોય છે. બીજું કે IPLના નિયમો, અથવા તો હમણાં રિસન્ટલી જે વર્લ્ડ કપ કન્ક્લુડ થયો એ વર્લ્ડ કપની અંદર ગૌતમ ગંભીરે એમ કહ્યું કે ભાઈ અમે 250 રન માટે રમીએ છીએ. હવે જ્યારે 250 રન માટે કોઈ ટીમ રમતી હોય તો એનો સ્ટ્રાઇક રેટ શું હોઈ શકે એ તમે કલ્પના કરો. તો એ રીતે જોવા જઈએ, શુભમન ગિલને T20 ટીમમાં સમાવવામાં આવ્યો નહોતો. ધ રીઝન વોઝ સ્ટ્રાઇક રેટ. તો આ જે બધી પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓ ક્યાંક તમને ઇન્ડિયન પ્લેયર્સમાં, બિકોઝ દે આર પ્લેઇંગ ફોર ઓલ 3 ફોર્મેટ, હી ઇઝ ધ બેસ્ટ ઇન ધ ટેસ્ટ, વન ઓફ ધ બેસ્ટ બેટ્સમેન, વન ડે પણ બહુ સરસ રમ્યો, T20માં ક્યાંક જે સ્ટ્રાઇક રેટ જોઈએ છે
અત્યારે તમે વિચાર તો કરો, પેલો વૈભવને યશસ્વીના બધા તો આખા ચાર્ટ બદલી કાઢે. 300 ઉપર રમો તમે, 300ના સ્ટ્રાઇક રેટથી રમો, 350ના સ્ટ્રાઇક રેટથી રમો, 250ના સ્ટ્રાઇક રેટથી રમો. ખેલાડી કરે તો ક્યાં જાય? આ બધા ખેલાડીઓ આટલા વખતથી રમે છે, એ સડનલી 300નો સ્ટ્રાઇક રેટ ક્યાંથી લાવે? બટ ધ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે ફાસ્ટ ક્રિકેટ માટે હવે સ્ટ્રાઇક રેટ બહુ મહત્ત્વનો બની ગયો છે. જો ભારત જેવી ટીમ એમ વિચારતી હોય કે અમે 250ના ટાર્ગેટથી રમીએ છીએ, ઇટ મીન્સ કે તમારો સ્ટ્રાઇક રેટ છે એ સ્ટ્રાઇક રેટ તમારે 250 ઉપરનો રાખવો પડશે એવું સામાન્ય રીતે માની શકાય. એટલે એનાથી ઓછો જે પણ સ્ટ્રાઇક રેટ બને છે, 200 રનનો બી બને છે ધારો કે, તો આપણને એમ લાગે કે હજુ પણ આમાં સુધારો થઈ શકે એમ છે. એટલે તમે કીધું એ બહુ સાચી વાત છે કે ફોરેન પ્લેયર્સ દે નો દેટ ડ્યુટી વેલ. એમને ખબર છે કે અમારે આઈપીએલ જ રમવાની છે, આઈપીએલ ઉપર જ અમારું કોન્સન્ટ્રેશન છે. જ્યારે આપણા ખેલાડીઓ છે દે આર પ્લેઇંગ ઓલ ધ ફોર્મેટ, તો એના કારણે થોડુંક ઓછું એ થાય છે. પણ એક વસ્તુ એ પણ છે કે એટલું ફાસ્ટ ક્રિકેટ તમે ક્યાં સુધી રમી શકશો? આઈપીએલ પૂરતું મર્યાદિત રહેશે, પછી ફરી વર્લ્ડ કપ આવે ત્યારે તમે જોશો. બાકીના ક્રિકેટ પણ રમવાના છે, તો એ બાકીનું ક્રિકેટ રમવાનું છે એના કારણે અત્યારના પ્રસ્થાપિત થયેલા બેટર્સમાં તમને સ્ટ્રાઇક રેટ ઓછો જોવા મળી રહ્યો છે. બટ તે છતાંય અત્યારના તબક્કે અજિંક્ય રાણે જે ટેસ્ટ મેચનો ખેલાડી છે, એ પણ જ્યારે મેદાન ઉપર ઉતરે તો બી 150-160ના સ્ટ્રાઇક રેટથી રમી શકે છે. તો પરિવર્તન આવ્યું છે, હજુ વધારે આવે એવી શક્યતાઓ છે. બિલકુલ. અને અશોકજી, દિલ્હીની ટીમની હવે વાત કરીએ તો દિલ્હીની ટીમમાં રાહુલનું ફોર્મમાં આવવું કેટલું જરૂરી છે? કારણ કે નીતિશ રાણાની સતત જે નિષ્ફળતા છે તે દિલ્હી માટે હવે કન્સર્ન ઊભી કરે છે તેવું લાગે? દિલ્હીનું આપણે આની આગળની મેચોમાં જોયું તો એમનું બોલિંગ બહુ સારી હતી અને દે ગોટ ગુડ વિકેટ્સ અને મેચો જીતવામાં સફળ થયા. બટ કન્સિસ્ટન્સી લાવી હોય, ટોપ 4માં આ ટીમ હતી, ગયા વખતે બી સારું રમી છે, એટલે એવું નથી કે ટીમ ખરાબ છે. જ્યારે સારી ટીમ હોય, ખેલાડીઓ પણ એના એ છે, તો ક્યાં ભૂલ થાય છે? તો સૌથી મોટી ભૂલ હતી રાહુલનું ફોર્મમાં આવવાનું, કે ભાઈ રાહુલ ફોર્મમાં આવ્યો કે નહીં. તો રાહુલ ધીસ ટાઈમ હેઝ પ્લેડ અ ફેન્ટાસ્ટિક ગેમ ઓફ 92 રન્સ. નિશંકા સારું રમ્યો. એટલે તમારે આ બધા ખેલાડીઓને કંઈ પ્રેક્ટિસ કરાવવાની જરૂર નથી. એકવાર એના નિકમાં આવી જાય, એમના ટાઈમિંગ પરફેક્શન આવી જાય તો દે પ્લે ધેર ઓન રોલ. તો એક મોટી ઇનિંગની જરૂર હતી, રાહુલને મળી ગઈ. નિશંકાને એક સારી ઇનિંગ મળી ગઈ, એક સારી પાર્ટનરશિપ મળી ગઈ. નીતિશ રાણા, યસ, ઇટ્સ અ વીક પોઈન્ટ. તમે હજુ સુધી નીતિશ રાણા પાસેથી કામ લઈ શક્યા નથી, અથવા તો એ ખેલાડી હજુ સુધી રમી શક્યો નથી. બહારથી આવેલો છે એટલે સેટ થતો નથી. તો હું માનું છું કે એની સ્થાને કદાચ કોઈ બીજો ખેલાડી જો મળતો હોય અથવા તો અવેલેબલ હોય તો એ લઈને એ કરવું જોઈએ. કારણ કે 3 મેચોમાં તમે ટ્રાય આપ્યો છે, હવે વધારે મેચોમાં ટ્રાય આપીને તમે બીજો એક ખેલાડી જે તૈયાર થતો હોય એને તમે ક્યાંક બેકફૂટ ઉપર લઈ જાઓ છો. એટલે એક નીતિશ રાણા છે. રિઝવી હેઝ બીન વેરી ફેન્ટાસ્ટિક. યુ મસ્ટ હેવ સીન રિઝવી પહેલાંની બંને મેચોમાં હી પ્લેડ અ વેરી સુપર ઇનિંગ. ગઈકાલે નો ડાઉટ કે રાશિદની બોલિંગમાં ક્લીન બોલ્ડ થયો, બટ અધરવાઇઝ હી ઇઝ અ વેરી ફાઇન બેટ્સમેન. ત્યારબાદ તમારો મિલર છે. મિલર ઇઝ અ મેચ વિનર. કાલે જે ઘટના ઘટી અલગ વસ્તુ છે, અધરવાઇઝ હી હેઝ મેડ ધ મેચ ઓફ ઇટ. નહીં તો 23 રન એક ઓવરમાં લેવાનો કોઈ સવાલ નહોતો. એટલું એ ખાલી મિલર જ લઈ શકે. તો આઈ થિંક હી હેઝ ડન. એ બી ફોર્મમાં છે. ત્યાર પછી અક્ષર પટેલ. નાઉ અક્ષર પટેલ ઇઝ અનધર પર્સન હુ હેઝ ટુ બી વેરી કેરફુલ વાઇલ બેટિંગ. કોક વાર ઉપર આવે છે, કોક વાર નીચલા ક્રમે બેટિંગ કરે છે, પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે હી ઇઝ નોટ એબલ ટુ કોન્ટ્રીબ્યુટ ટુ ધી ટીમ. આજે કેપ્ટન તરીકે અને એક બેટ્સમેન તરીકે બંને તરીકે તમારી ફરજ બને છે કે તમે ટીમને કોન્ટ્રીબ્યુટ કરો. ગઈકાલનો જે શોટ હતો, આઈ વોઝ નોટ એટ ઓલ કન્વિન્સ ધ વે હી હેઝ પ્લેડ. કોઈ એવી જરૂર જ નહોતી કે રાશિદ ખાન જે આટલું સારું રમી રહ્યો છે, એટલે સારી બોલિંગ કરી રહ્યો છે, સાવ રેશ શોટ મારવો તમારે. બટ હી ડીડ ઇટ એન્ડ અલ્ટિમેટલી હી ગોટ આઉટ. તો આ જે પરિસ્થિતિ છે એમાં 6 થી 7 બેટ્સમેન સુધી તમારી પાસે બેટિંગ લાઇનઅપ છે. દિલ્હી હેઝ ગોટ ધેટ ગટ્સ. તો પહેલાં એમ હતું કે મિલર, અક્ષર અને એ લોકો મિડલ ઓર્ડરમાં સારા છે, પણ નાવ દેટ ધ ઓપનિંગ પેર હેઝ સ્ટાર્ટેડ પ્લેઇંગ વેલ. હવે એમ કહેવાય કે 6 સુધી બેટર્સ છે, દેવ ગોટ અ ગુડ બોલિંગ ઓલ્સો. એટલે એક મજબૂત ટીમ અથવા ટોપ 4ની ટીમ એક દિલ્હી બની શકે એમાં કોઈ બેમત નથી લાગતો મને. બિલકુલ. ગુજરાત ટાઇટન્સને અશોકજી વિજય તો મળી ગયો, પરંતુ આ ટીમનું બોન્ડિંગ શું પહેલાં જેવું છે ખરા? ખાસ કરીને બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો રાશિદ ખાનનું ફોર્મમાં આવવું શાનદાર છે, પરંતુ વધુ રન આપવામાં જે કહેવાય કે સિરાજ અને પ્રસિદ્ધ એની બોલિંગ એ હવે ચિંતાનો વિષય બનતો જાય છે તેમ કહેવાય.
બિલકુલ ચિંતાનો વિષય છે પહેલી વાત. બીજી વસ્તુ એની સામે કાઉન્ટરમાં આપણે એમ મૂકી શકીએ કે સર બેટર્સ ઓફ સ્ટાર્ટેડ પ્લેઇંગ. એક વસ્તુ છે કે તમારી પાસે જો ટોટલ મોટું હશે, ઇફ યુ હેવ ગોટ અ ગુડ ટોટલ ઓફ અરાઉન્ડ 250 આસપાસનું જો ટોટલ તમારી પાસે હશે તો યુ કેન પુટ અ પ્રેશર ઓન ધ બેટર્સ બાય ધ સેમ બોલર. અત્યારે શું છે, ફ્લેટ બોલિંગ છે અને બહુ જ માર પડે છે. જે ગઈકાલે 23 રન ગયા, આખી મેચ જતી રહી હાથમાંથી, જતી રહેત આ તો બચી ગઈ. હવે સિરાજ જેવો આટલો અનુભવી ખેલાડી જો કન્ટેન્ટ ના કરી શકતો, પ્રસિદ્ધ કૃષ્ણા જેવો એની આગળની મેચમાં 24-25 રન એને પડ્યા હતા, તો દે આર નોટ અપ ટુ ધ માર્ક. પણ જો એક પ્રેશર આવે અને શરૂઆતની ઓવર્સમાં વિકેટ મળે તો એ લોકો સારી બોલિંગ કરી શકે એમ છે. દે આર એક્સપિરિયન્સ બોલર, અને એક્સપિરિયન્સ બોલર તરીકે રાશિદ ખાન, યસ તમે કીધું એ વાત બહુ જ સાચી વાત છે. રાશિદ ખાનનું ફોર્મમાં આવવું એ ખૂબ મહત્ત્વનું છે, બિકોઝ રાશિદ ઇઝ અ કી પ્લેયર. અને એ કી પ્લેયર એટલા માટે છે કે કોઈ પણ મેચને કોઈ પણ જગ્યાએથી ટર્ન કરી શકે છે. એટલે અહીંયા આગળ બહુ જ સરસ છે. એક બીજો સાઈ કિશોર કરીને એમનો ખેલાડી છે, પણ એક બહુ સરસ એની બોલિંગ છે. તો એ જે ખેલાડીઓ છે એ ખેલાડીઓ ફોર્મમાં આવે એ જરૂરી છે. તમારી પાસે તેવટિયા છે પણ એનો તમે ઉપયોગ કરતા નથી. યુ ગોટ અધર ઓપ્શન્સ ઓલ્સો. પણ હું માનું ત્યાં સુધી રાશિદ ખાનનું ફોર્મમાં આવવું એ મારી દ્રષ્ટિએ ગુજરાત ટાઇટન્સ માટે બહુ મહત્ત્વનું છે. અને બીજી વસ્તુ, શુભમન ગિલનું ટીમમાં આવવું, ફોર્મમાં આવવું, પાર્ટનરશિપ બનાવવી, રન બનાવવા, ધીસ ઇઝ અ વેરી ગુડ સાઇન. કારણ કે એ તો સોલિડ બેટ્સમેન છે, જેમાં કોઈ સવાલ નથી. એની સાથે તમારી પાસે બટલર આવે. બટલરે કેટલા 27 બોલમાં 52 રન માર્યા, 5 છગ્ગા છોડી દીધા. એટલે એ કોમ્પન્સેટ કરી લે છે. ધારો કે ગિલ ધીમું રમતો હોય થોડું, તો બટલર એને કોમ્પન્સેટ કરી શકે. સુંદર તમારી પાસે, સુંદર પણ ગઈકાલે સારું રમ્યા. તો ઇફ હી ઇઝ ઓલ્સો કોન્ટ્રીબ્યુટિંગ સમથિંગ તો ટીમમાં સારું છે. પણ તમારી પાસે ફિલિપ્સ છે, તેવટિયા છે, રાશિદ છે. તો આઈ થિંક યુ આર મેકિંગ અ ટીમ, દેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. ફાસ્ટ બોલર્સને થોડાક શેપ કરવાની જરૂર છે, અને એના કોચ જે છે એ તો બોલર જ છે પોતે, આશિષ નેહરા. એટલે હું માનું છું કે ભવિષ્યમાં આપણને થોડી સારી બોલિંગ જોવા મળશે. અને બિકોઝ દેર સ્પિનર્સ આર ડુઈંગ વેલ, આઈ થિંક દે હેવ ગોટ અ ગુડ ચાન્સ. અને સૌથી મહત્ત્વનું કે શુભમન ગિલ, હા એક ખેલાડી હજુ હું કાઢવાની વાત નથી કરતો, હી શુડ બી ઇન ફોર્મ, દેટ ઇઝ સાઈ સુદર્શન. સચ અ એક્સલન્ટ બેટર એન્ડ હી ઇઝ આઉટ ઓફ ફોર્મ. એ આવ્યા પછી હું માનું છું કે આ એક બૂસ્ટ મળ્યો છે. ભલે જતાં જતાં જીતી ગયા જેવું છે, પણ કહેવાનો મતલબ છે કે એનાથી એક બૂસ્ટ ચોક્કસ મળશે. યસ, વી હેવ વોન ઇટ, વી હેવ અર્ન 2 પોઈન્ટ્સ, અને આપણે એક સારું પ્રદર્શન કરી શકીએ એવી ટીમ બની શકીએ એમ છે. બિલકુલ અશોકજી, એટલે ગઈકાલની મેચ તો દિલધડક હતી જ કે જેમાં ગુજરાત ટાઇટન્સનો વિજય થયો. આજની મેચ પણ રસપ્રદ છે, કારણ કે આજે મેચ કોલકાતા અને લખનૌની, અને વરસાદની પણ આશંકા છે. ત્યારે કોનું પલડું ભારે ગણવામાં આવે? કોલકાતાની વાત કરીએ તો રહાને, ફિન અને ગ્રીન સારી બેટિંગ કરી શક્યા નથી, પરંતુ અંકરેશ રિંકુ સારી બેટિંગ કરી રહ્યા છે. તો એમ કહેવાય કે ટોચના 5 બેટર્સ જો સારું રમે તો નબળી બોલિંગ ધરાવતી કોલકાતાને તેને કારણે ટેકો મળી શકે છે અને ફાયદો થઈ શકે છે. બિલકુલ સાચી વાત છે. પહેલી વસ્તુ તો કે વરસાદ છે, બરાબર, વરસાદની શક્યતાઓ છે. બીજી વાત કે હજુ સુધી કલકત્તા એક પણ મેચ નથી જીત્યું, છતાં 1 પોઈન્ટ એની પાસે છે, અને એ વરસાદના કારણે છે. ઇટ્સ નોટ અ ગુડ સાઇન કે ભાઈ એને વરસાદના કારણે 1 પોઈન્ટ એને મળ્યો છે. કારણ કે તે દિવસે પરિસ્થિતિ એવી હતી, 2 વિકેટ જલ્દી પડી ગઈ હતી. આગળ હોત તો કદાચ કલકત્તાને મુશ્કેલી પડી શકી હોત. પણ તમે કહ્યું એ બેટ્સમેન, ટીમ બનાવવા માટે બહુ જરૂરી છે કે એક બોન્ડ બને. અને સૌથી મહત્ત્વનું છે કે તમારી બેટિંગ યુનિટ છે બરાબર કામ કરે. કારણ કે બેટિંગ યુનિટથી જ તમે જીતી શકો, બોલિંગ યુનિટથી જીતી શકો. બટ મોસ્ટ ધારો કે તમે પહેલાં બેટિંગ કરો છો અને તમે જો 250નો સ્કોર મૂકો છો, 225થી ઉપરનો સ્કોર મૂકો છો, ઇટ્સ ગુડ ટોટલ, ડિસન્ટ ટોટલ. તમે એની સામે તમારા બોલર્સને થોડા રન જાય તો પણ તમે એની વિકેટ લઈ શકો છો. આ 6 નંબરની વિકેટ ઉપર એ લોકો રમવાના છે, એટલે અહીંયા રન થવાની શક્યતા છે જો મેચ આખી રમાશે તો. જો મેચમાં કોઈ આડીબડી શક્યતાઓ થઈ, અથવા તો હે ટોસ ધારો કે છે, તો ટોસ બી અહીંયા ક્રુશિયલ છે. પણ અહીંયા હું માનું છું કે ટોસ જીતીને બેટિંગ કરનાર ટીમ પણ હોઈ શકે. આખી રમાવાની શક્યતા હશે તો પહેલાં ચેસ કરવાનું વધારે પસંદ કરશે. પણ જો કદાચ 12-13 ઓવરની મેચ થઈ ગઈ કે ઓછી મેચ થઈ, તો હું માનું છું કે પહેલાં બેટિંગ લેવાની શક્યતાઓ પણ ઘણી વધી જાય છે, મોટો સ્કોર પણ થઈ શકે છે. પણ અગેન કલકત્તાના બેટર્સ કેવું રમે છે, કલકત્તા ઉપર છે. લખનૌ પાસે પણ સારા બેટર્સ છે, એમાં કોઈ બહેમત નથી, એમના પણ બેટર્સ જોરદાર છે. એટલે એ પણ માર્શ છે, માર્કરમ છે, પંચ છે, પુરન છે. અગેન
આ બધા ખેલાડીઓ હજુ ફોર્મમાં નથી. જી. ત્યાં સુધી કલકત્તા પાસે જો એના 1 કે 2 ખેલાડીઓ ફોર્મમાં આવી જાય તો પ્રેશર પુટઅપ કરી શકે છે. જો સારી બેટિંગ થાય પહેલાં અને મોટો સ્કોર જો આવે તો કલકત્તા પાસે પણ જીતવાની તક છે. ઓફકોર્સ એની પાસે બોલર્સ નથી. વરુણ ચક્રવર્તી પણ કદાચ રમવાના નથી આજે. અને એની બોલિંગ યુનિટ જે છે યુનિટ આખું તિતર બિતર છે. ઘણા બધા રન જતા રહે છે. પણ તે છતાંય જો સારો સ્કોર મૂકે તો બાકીનું પ્રેશર એનાથી આવી શકે છે. બિલકુલ અશોકજી, એટલે જે પ્રકારે ગઈકાલની દિલધડક મેચ છે ત્યારે આજની મેચ પણ અતિ મહત્વની ગણવામાં આવી રહી છે. જોવાનું રહેશે કેવા પ્રકારના સમીકરણો આજની મેચમાં રમાય છે. અશોકજી, આપ અમારી સાથે વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. તો આ હતી આજની ચર્ચા, જેમાં ગઈકાલની એક દિલધડક મેચ વિશે વાત કરી અને જેમાં ગુજરાત ટાઇટન્સનો વિજય થયો. ત્યારે આજની મેચ પણ અતિ મહત્વની માનવામાં આવી રહી છે. લખનઉ અને કોલકાતાની મેચ કેવી રસપ્રદ જાય છે અને કેટલી ખરાખરીનો જંગ જામે છે તે જોવાનું રહેશે. હાલ આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.